વાહ આલ્યા હો આલ્યા આમ થોડુંક હલાય તો છે હાવ. હાલી એકતા હતા. અરે હું સાહેબ હે હાલવાની ક્યાં વાત જ રહી, ઊભું નથી થવાતું. આચે થયો એમ રોવે જાતું કીરે. વાહ પ્રભુ વાહ. ચાલવાનું હવે તોડી શકું સાહેબ શીખી. વાહ પ્રભુ વાહ. આમ કમ્પ્લેટ જ છે. મનહર દાસ બાપુ ફરી જાવ જી એકવાર. ના છે એક દીમાં ભગવાન ભળી ગયો છે. ઓહો સાહેબ. અરે વાહ. હવે કઈ કામ એનું લાગે છે. વાહ આલ્યા હો આલ્યા. આમ થોડુંક હલાય તો છે હાવ. હાલી એકતા હતા. અરે હું સાહેબ હે હાલવાની ક્યાં વાત જ રહી, ઊભું નથી થવાતું. આચે થયો એમ રોવે જાતું કીરે. વાહ પ્રભુ વાહ. બહુ મજા આવી ગઈ છે. હે બહુ મજા આવી. બહુ મજા આવી. આવ્યા ત્યારે કેવું હતું? હા હવે ત્યારે નહીં સાહેબ, હવારથી કરે આખો દી કાઢ્યો ને એમ થઈ ગયું. પાણી ગળે ન ઉતરે, પીડા જેટલી દુખાવો જેટલો થાય. સાહેબ પાસે વિડીયો જોયા છે, ન્યા વહી જવું છે. ન્યા હું મને વિશ્વાસ છે કેમ રહ્યું? 100% રિઝલ્ટ છે એમાં. ના નહીં ઉભા થઈને હાલો, હજી એક વાર હાલો. આજે હું એટલે સાહેબ આમ ઊભો થયો ને, પેલા પ્રથમ તો ઊભું જ નથી થવાનું. ઠામુક ઊભું જ નહીં. વાહ આલ્યા હો. આપણે હનુમાનજી પાસે જવાનું છે તરત મંદિરે. દાદા પાસે સીધું જવું છે. આવું કોઈ જ દુઃખ ન દેતો. વાહ આલ્યા હો. પણ આમ બીજા માણસો જોવે ને તો એને એમ થાય કે હું આમ કાલા કાઢતો છે. ખેરીથી પાઈને બધા આમ જોવે તો કેમ કે હલાય જ નહીં, આખો શરીરનો વજન જ નહીં. તમને શું હતું, ગાદી L4L5 ની હાવ બહાર આવી હતી. આપણે એને અંદર બેસા રેડી થઈ ગયું. હવે આ જે છે ને L4L5 માં ગાદી ગયા, આ બે મણકા છે અને આ ગાદી બહાર નીકળી ને અને તમને બહાર એટલી બધી નીકળી ગઈ કે તમે બેહી જો. એક આમ આવ્યા ત્યારે તમે કેમ આવ્યા હતા, એટલે આપણે શું કર્યું, આને અંદર બેહાડી દીધી. તમને કેમ બોલો કૂતા હતા ને મેં કડાકો ને બોલાવ્યો, તમે એમ કીધું કઈક થઈ ગયું.
થઈ ગયું ભાંગી ગયું એવું. હા ઈ આપણે શું થયું આ અંદર વયું ગયું થઈ નતું ગયું પણ આ અંદર વયું હા ગયું તું એટલે આપણે આને શું કર્યું અંદર બેહાડી એટલે તમે હાલી ગયા તમે જયારે પેલી વાર હમણાં આવ્યા ત્યારે આ ભાઈનો ટેકો લઈને તમે આવ્યા હતા બહુ સારું છે કામ છે એમાં નાની છે. દરેક પ્રભુજી અને માતાજીઓને જય શ્રી કૃષ્ણ જય સીતારામ. તો મિત્રો આજ આપણી સાથે છે મનહરદાસ પ્રભુજી જેમને તો પીડાનો પાર નહીં એવું કહી શકાય એટલી બધી પીડા. તો આપણે એને જ પૂછીએ પ્રભુ આપ ક્યાંથી આવો છો અને શું કેવી તકલીફ હતી તમને? નાની રાજસ્થળી ગામથી આવું પાલીતાણા તાલુકો. આજથી 5 દિવસ પહેલા જયારે હું આવ્યો ત્યારે હલાય એમ પરિસ્થિતિ જ નહોતી. અહીંથી હું ગયો ત્યારનું આમ બધું રેડી થઈ ગયું છે અત્યારે રેડી હાવ કમ્પ્લીટ. અને આ તમને થોડું દુખતું હતું ને પછી વધ્યું કેમ ઈ કયો? ઘરકામમાં આમ મકાન એમ પાડ્યા છે. મકાન બનાવવા માટે બધું ફ્રીજ ને ટીવી ને શેટી ને એવું બધું ઉસકાવામાં સીધો આમનું વાંકો રેવાઈ ગયું. પછી એમ જ સીધું જ ન થવાનું. દુખતું ઘણા સમય થા દુખાવો તો રહેતો જ તે પણ આમ એવું કામ આપણે કોઈ દે કરવાનું હોય નહીં એમાં એ બધું ફેરવવામાં સીધો આમનો વાંકો રહી ગયો. પછી સીધું થવાનું જ નહીં રોવાઈ ગયું અને ફેર સડવા મળ્યા આમ કાંઈ સાજ જ નહોતી. આજ હું આવ્યો ને 2 વ્હીલમાં બેસીને આવ્યો કાંઈ વાંધો નહીં. રેડી હાવ રેડી વાંકા વળો તો સીધા થાવ તો આજ તો રેડી ચાલવાનું હવે તોડી શકું છે. વાહ પ્રભુ વાહ હા કમ્પ્લીટ જ છે. મનહરદાસ બાપુ ફરી જાવ જી એકવાર. તમે ને અહીંથી કોઈ દવા ઇન્જેક્શન કે એવું કઈ ઓપરેશન કે એવું કઈ કરેલું? કશું કાંઈ નહીં. આપણે સેટિંગ કરીને હું અહીંથી વહી ગયો ટીકડી નહીં એક ગોળી લીધી નથી. અહીંથી ગયો ત્યાંથી અત્યારે આવ્યો એક પણ ટીકડી નથી લીધી. એક ટીકડી નહીં હાવ કમ્પ્લીટ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ. હા તમે શું કહેવા માંગશો? બહુ સારું રિઝલ્ટ છે. આજથી 4-5 મહિના પહેલા મેં જોયું હતું તમારો વિડીયો ને જોઈને મેં સ્ક્રીનશોટ પાડ્યો હતો કે ભાઈ આપણા પરિવારમાં કોઈ પણ આવું થાય તો ત્યાં જઈશું. 4-5 મહિના પહેલા એ વિડીયો મારે સીધો કામ આવ્યો. મેં એમાં સ્ક્રીનશોટ જોયો એટલે સીધો જ મારા માસીને મારે વાત થાય એવી નહોતી પરિસ્થિતિ પણ માસીને છોકરાને કીધું કે એડ્રેસ ને એવું તું લે અને આજનું ગોઠવ આવું છે ગમે એ થાય લઈને પછી અહીંયા વાતચીત કરી. આમાં નંબરે મારો નથી લખાયો. તમે કરી નાખો બધું એમ જ કરતો હું તેથી બહુ દુખાવો બહુ એટલે બહુ વાત જ કરવામાં ગોટો વળી ગયા હા એમ જ તે એમ જ સીધું થવાનું જ નહીં છે. આમ જ એટલે મને એમ હતું નહીં આ કેદી મટશે. હવે સમજાવું હવે આ ગાદી હોય બરોબર એની અંદર આ ડિસ્ક ની અંદર થી આ બહાર લિક્વિડ નીકળે એટલે આ બહાર નીકળે ને એટલે આવી રીતે થઈ જાય. ગાદી જો ધીમે ધીમે તમને જે થોડી તકલીફ હતી ને એ આ રીતે થતી હતી હાવ બહાર નીકળી નહોતી. જે આ લિક્વિડ બહાર આવવું જોઈએ ને એ લિક્વિડ બહાર ન આવ્યું. આ ડિસ્ક છે એની અંદરથી ધીમે બહાર આવે એટલે આ ડિસ્કમાં સોજો આવે અને બહાર નીકળી જાય. એવું ઘણા સમય રહેતું એટલે તમને પછી વજન એકારે ઉચક્યો ને એટલે તકલીફ શું થઈ કે લિક્વિડ બહાર આવી આવ્યું અને ડિસ્ક બલ્જ કહેવાય બરોબર. એટલે તમને તકલીફ વધી ગઈ ને વધી જાય ને એટલે અહીંથી જે 60% ની નસ આ દબાતી હોય બરોબર અહીંયા જે આ જે અહીંથી નસ જતી હોય જો આવડી એ 60% નસ ફૂલ કમ્પ્રેસ થઈ જાય એટલે તમારો હાલીનો એક આખો પગ ઉપડે જ નહીં. આમ 2 પગે હાજર થઈ ગયા હતા અને આખું બધું. હું નથી કેતો તમને આવતી ફેરી આવે ત્યારે હું કામ મટી ગયું પણ પગ દુખે છે પણ પગ જ 2 એવા ફાટતા હતા બધા કે એમ હું કામ કરે પણ હલાવવાની પરિસ્થિતિ નહોતી. કઈ ભગવાનની કૃપાથી મટી ગયું. ભગવાનની કૃપા તમારી કઈ કૃપા ન કરતા આમાં ક્યાં હનુમાન દાદાની કૃપા. તમે નહોતા કહેતા કે હનુમાનજીની સેવા કરું છું મંદિરમાં બરોબર અને મારે કેટલાય વર્ષોથી પડી નથી ને આજ પાડવી નથી તો મેં કીધું આજ પાડવી જ નથી આપણે તમને ત્યાં જઈને ડાયરેક્ટ હનુમાન મંદિર ત્યાં જ રહી. સરસ ખૂબ ખૂબ આભાર તમારો પ્રભુ.